નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો છેલ્લા 48 કલાકથી આખું ગામ પાણીમાં। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીરાપરા ગામમાં વરસાદ વિરામ બાદ પણ છેલ્લા 48 કલાકથી પાણીથી આખું ગામ ભરાઈ ગયું છે। કેન્ડલમાં પાણીને કારણે ગ્રામજનોની અંદર ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક ઘરોમાં પાણી પણ ઘૂસી જતા ઘર વિખોરીનું મોટું નુકસાન થયું છે। તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા લોકોની અંદર ભારે આક્રોશ વ્યાપ્યો છે। ગ્રામજનોએ પાણીનો નિકાલ કરવા અને રાહત કામગીરી હાથ ધરવા માટે વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરી હતી। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મચ્છુ 2 ડેમ ચલોચલ ભરાયું। મોરબી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો એવો મચ્છુ 2 ડેમ માત્ર 24 કલાકમાં જ 100% ભરાઈ ગયો છે। ઉપરવાસમાં મુશળધાર વરસાદને કારણે ડેમમાં હાલ 18,548 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તંત્ર દ્વારા ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને 18,548 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નદીમાં ભારે પૂરની શક્યતાને પગલે મોરબી અને માળિયા તાલુકાના કુલ 29 ગામોને હાલની અંદર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલમાં ₹45નો ભાવ વધારો। સાતમ આઠમના તહેવારો નજીક આવતા ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવની અંદર અચાનક વધારો થયો છે। સિંગતેલના એક ડબ્બામાં એક જ દિવસની અંદર ₹45નો વધારો થતા નવો ભાવ 2945 પર પહોંચ્યો છે। કપાસિયા અને સરસવ તેલની અંદર ₹30નો વધારો થયો છે, જ્યારે નાળિયેર તેલની અંદર ₹50, ક્રોન ઓઇલની અંદર ₹20, જ્યારે પામોલીન અને સૂર્યમુખી તેલની અંદર ₹10નો વધારો થયો છે। ભાવ વધારાથી તહેવારો ટાણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર પણ વધ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડામાં સપ્તનદી સંગમ બન્યો અફાટ દરિયો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના વોઠા અને પાલા નજીક સપ્તનદી સંગમને પૂરના પાણીની ભારે આવક થઈ છે। સાબરમતી, વાત્રક, શેઢી, માજમ, મેશ્વો, ખારી અને હાથમતી નદીઓમાં તોતિંગ નીર ઠલવાતા તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। નદીઓ દરિયામાં ફેરવાતા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારો માટે હાઈ એલર્ટ જારી કર્યું છે। ગ્રામજનોને નદીના પટમાં ન જવા માટે અને સતત સાવચેત રહેવા કડક સૂચના પણ અપાઈ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ₹13,000નો ઘટાડો। આજે સોના ચાંદીના ભાવમાં ફરી ફેરફાર જોવા મળ્યો છે। IBJ મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં ₹177નો વધારો થતા ભાવ ₹1.42 લાખ પર પહોંચી ગયો છે। બીજી તરફ ચાંદીના ભાવની અંદર ₹789નો ઘટાડો નોંધાઈને તે ₹2.17 લાખ પ્રતિ કિલોગ્રામ થયો છે। વર્ષ 2024ના અત્યાર સુધીમાં સોનું લગભગ ₹9,000 મોંઘું થયું છે, જ્યારે ચાંદીના ભાવની અંદર ₹13,000નો ઘટાડો થયો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ગોળીની ગતિએ વધારો થતા ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। માત્ર 20 દિવસની અંદર ભારતનું ક્રૂડ બાસ્કેટ 51.5%થી વધીને $103.33 પ્રતિ બેરલ પર થઈ ગયું છે।
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર નુકસાનનું ભારે દબાણ ઊભું થયું છે. આગામી દિવસોમાં જો કોઈ સ્થિતિ નહીં સુધરે તો સામાન્ય જનતાએ ઈંધણના ભાવ વધારાનો મોટો ઝટકો સહન કરવો પડશે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.